નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી દવાની જે આઈસીયુમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વેસોપ્રેસિનની. સમજીએ કે આ દવા ગંભીર પરિસ્થિતિઓમાં કઈ રીતે એકદમ નિર્ણાયક બની જાય છે. ચાલો એક સિનારિયો વિચારીએ. આઈસીયુમાં એક દર્દી છે, બ્લડ પ્રેશર સતત નીચે જઈ રહ્યું છે. જે સ્ટેન્ડર્ડ દવાઓ છે એ બધી મેક્સ ડોઝ પર ચાલી રહી છે, પણ કોઈ જ અસર નહીં. હવે શું કરવું? બસ આ જે ક્રિટિકલ પોઈન્ટ છે જ્યાં વેસોપ્રેસિનની એન્ટ્રી થાય છે. મેડિકલ ભાષામાં આને રિફ્રેક્ટરી શોક કહેવાય છે. મતલબ એક એવો શોક જે આપણી રેગ્યુલર દવાઓને ગાંઠતો નથી. થાય છે શું કે વેઝોડાયલેટરી શોકમાં જે આપણી લોહીની નળીઓ છે એ એકદમ પહોળી થઈ જાય છે. એટલે નોર એપિનેફ્રાઇન જેવી દવાઓ પણ એના પર બરાબર કામ નથી કરી શકતી. એટલે જ આપણને કંઈક નવું વિચારવું પડે. અને નવો રસ્તો એટલે જ વેસોપ્રેસિન. એનું કામ કરવાની રીત જ આખી અલગ છે, બિલકુલ અલગ પાથવે પર. અને આ જ વસ્તુ એને આવા મુશ્કેલ કેસોમાં એકદમ જોરદાર ઓપ્શન બનાવે છે. તો ચાલો જોઈએ કે આખરે કામ કરે છે કઈ રીતે. તો વેસોપ્રેસિન છે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ એક નોન કેટેકોલામાઇન વેસોપ્રેસર છે. હવે આનો મતલબ શું? મતલબ કે એ નોરેપિનેફ્રાઇન કે ડોપામીન જેવી દવાઓની ફેમિલીનો નથી. એનું બીજું નામ છે એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે કે એડીએચ. અને એની ખાસિયત એ છે કે એ એના પોતાના જ એકદમ અલગ રિસેપ્ટર્સ પર કામ કરે છે. અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. જુઓ, નોર્મલ પ્રેસર્સ એટલે કે કેટેકોલામાઇન્સ એડ્રેનર્જિક રિસેપ્ટર્સ પર કામ કરે છે, પણ વેસોપ્રેસિન એ V1 અને V2 રિસેપ્ટર્સને ટાર્ગેટ કરે છે. આનું સુપર પાવર શું છે ખબર છે? કે માની લો કે પેલો એડ્રેનર્જિક રસ્તો જામ થઈ ગયો છે, રિસેપ્ટર્સ કામ નથી કરી રહ્યા, તો પણ વેસોપ્રેસિન પોતાનું કામ કરી શકે છે. એ એકદમ અલગ રસ્તેથી આવે છે. તો એનું પહેલું કામ V1 રિસેપ્ટર્સ પર. આ રિસેપ્ટર્સ આપણી લોહીની નળીઓની દિવાલો પર હોય છે. જેવું વેસોપ્રેસિન ત્યાં જોડાય એ તરત જ નળીઓને સંકોચી દે છે, એકદમ ટાઈટ. આનાથી શું થાય? સિસ્ટેમિક વેસ્ક્યુલર રેઝિસ્ટન્સ એટલે કે SVR વધે છે અને બૂમ, બ્લડ પ્રેશર ઉપર આવે છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. એનું બીજું પણ એક મોટું કામ છે. વેસોપ્રેસિન કિડનીમાં V2 રિસેપ્ટર્સ પર પણ અસર કરે છે. ત્યાં એ શું કરે છે? એ શરીરમાંથી પાણીને બહાર જવા નથી દેતું. મતલબ કે પાણીનું રીએબ્ઝોર્પ્શન વધારે છે. આ જ એની એન્ટીડોરેટિક અસર છે, એટલે કે પેશાબ ઓછો બને. તો એક તરફ બ્લડ વેસલ્સને ટાઈટ કરે છે અને બીજી તરફ શરીરમાં વોલ્યુમ જાળવી રાખે છે. આ ડ્યુઅલ એક્શન જ એને ખાસ બનાવે છે. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે વેસોપ્રેસિન કામ કઈ રીતે કરે છે. પણ સવાલ એ છે કે આઈસીયુમાં એનો ખરેખર ઉપયોગ ક્યારે અને ક્યાં થાય છે. ચાલો એના પ્રેક્ટિકલ ઉપયોગ પર નજર કરીએ. એનો સૌથી મોટો અને કોમન ઉપયોગ છે સેપ્ટિક શોકમાં. પણ યાદ રાખજો, એકલા નહીં, નોરેપિનેફ્રાઇનની સાથે એક સપોર્ટિંગ એક્ટર તરીકે. આ સિવાય કાર્ડિયાક સર્જરી પછી થતા વેસોડાયલેટરી શોકમાં પણ એ કામ આવે છે. પહેલા એને કાર્ડિયાક અરેસ્ટમાં પણ વાપરતા હતા, પણ હવે એનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે. અને હા, અન્નનળીમાંથી થતા બ્લીડિંગમાં પણ ક્યારેક વપરાય છે, પણ એ બહુ જ ખાસ કેસમાં. ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ. આઈસીયુમાં આ દવા કેવી રીતે આપવાની, એનો ડોઝ શું હોય, આ બધી વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જો કોઈ મેડિકલ ફિલ્ડમાં હોય. સેપ્ટિક શોક કે બીજા વેસોડાયલેટરી શોકમાં એનો ડોઝ ફિક્સ હોય છે, 0.01 થી 0.03 યુનિટ્સ પર મિનિટ. અને અહીં સૌથી અગત્યની વાત, આ ડોઝને નોરેપિનેફ્રાઇનની જેમ વારંવાર બદલવાનું નથી. એને ટાઇટ્રેટ નથી કરતા. એકવાર સેટ કર્યો પછી એ ચાલ્યા કરે છે. કાર્ડિયાક એરેસ્ટમાં જે 40 યુનિટનો બોલસ ડોઝ હતો એ હવે ભાગ્યે જ વપરાય છે. કેટલાક ગોલ્ડન રૂલ્સ છે જે હંમેશા યાદ રાખવા જેવા છે. પહેલું, વેસોપ્રેસિન હંમેશા સેન્ટ્રલ લાઇનથી જ આપવું જોઈએ. બીજું, એ ક્યારે પહેલી પસંદ નથી. એ હંમેશા બીજા પ્રેસર્સ, ખાસ કરીને નોરેપિનેફ્રાઇનની સાથે એક એડ ઓન તરીકે વપરાય છે. અને ત્રીજું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણો ગોલ ખાલી બ્લડ પ્રેશર વધારવાનો નથી. આપણો અસલી ગોલ છે નોરેપિનેફ્રાઇનનો ડોઝ ઓછો કરવાનો. અને કેટેકોલામાઇન સ્પેરિંગ ઇફેક્ટ કહે છે. આ દવા વિશે એક બીજી મજેદાર વાત, એની હાફ લાઈફ બહુ જ ટૂંકી છે, બસ 10 થી 20 મિનિટ. આનો મતલબ શું? કે એની અસર બહુ જ ફાસ્ટ આવે છે, પણ એ ટકી રહેવા માટે એનું ઇન્ફ્યુઝન સતત ચાલુ રહેવું જોઈએ. જો ભૂલથી પણ ઇન્ફ્યુઝન બંધ થઈ ગયું તો થોડી જ મિનિટોમાં એની બધી અસર ગાયબ. કોઈ પણ પાવરફુલ દવાની જેમ વેસોપ્રેસિનની પણ બીજી બાજુ છે, એટલે કે એના જોખમો. તો હવે વાત કરીએ સેફટીની. એની આડઅસરો શું હોઈ શકે અને કયા દર્દીઓમાં એને વાપરતા પહેલા 2 વાર વિચારવું પડે. એની સૌથી મોટી ચિંતા એની પોતાની તાકાતમાંથી જ આવે છે. એ રક્તવાહિનીઓને એટલી બધી સંકોચે છે કે ક્યારેક અંગો સુધી પૂરતું લોહી જ ન પહોંચે. આને કહેવાય ઇસ્કીમિયા. આનાથી હાથ પગની આંગળીઓ, આંતરડા કે પછી હૃદયના સ્નાયુઓને પણ નુકસાન થઈ શકે છે. આ સિવાય પેલી પાણી જાળવી રાખવાની અસરને લીધે શરીરમાં સોડિયમ ઓછું થઈ શકે છે, એટલે કે હાઇપોનેટ્રીમિયા. તો સવાલ એ છે કે આ ઇસ્કેમિયાનું જોખમ કોને સૌથી વધારે હોય છે? સીધી વાત છે, જે દર્દીઓને પહેલાથી જ બ્લડ સર્ક્યુલેશનની તકલીફ છે એમના માટે આ દવા જોખમી બની શકે છે. જેમ કે કોઈને હૃદયની નળીઓમાં ગંભીર બ્લોકેજ હોય, કે પછી હાથ પગની નળીઓનો રોગ એટલે કે PVD હોય, અથવા આંતરડામાં લોહી ઓછું પહોંચતું હોય. આ બધા જ કેસોમાં બહુ જ સાવધાની રાખવી પડે. ફાયદો જોખમ કરતાં ઘણો વધારે હોય તો જ એનો વિચાર કરાય. તો આ દવા વાપરતી વખતે કઈ બાબતો પર નજર રાખવી? ચાલો એક ચેકલિસ્ટ બનાવીએ. પહેલું, દવા શરૂ કરતા પહેલા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ બરાબર છે કે નહીં એ પાક્કું કરી લો. બીજું, હાથ અને પગમાં સર્ક્યુલેશન કેવું છે એ સતત ચેક કરતા રહો. ત્રીજું, સોડિયમ અને લેક્ટેટ જેવા બ્લડ ટેસ્ટ પર નજર રાખો. અને છેલ્લું, જ્યારે બંધ કરવાની હોય ત્યારે ક્યારે અચાનક બંધ ના કરો, ધીમે ધીમે ડોઝ ઓછો કરો. તો આખી વાતનો સાર શું છે? આ એક કોટ બધું જ કહી દે છે. આપણો ગોલ ખાલી બીપીનો નંબર વધારવાનો નથી. આપણો અસલી ગોલ નોરેપિનેફ્રાઇનનો ડોઝ ઓછો કરવાનો છે. વેસોપ્રેસિન એક ટૂલ છે, એક સ્ટ્રેટેજી છે, અને આ સૌથી મોટી ટેક હોમ મેસેજ છે. આશા છે કે આ જાણકારી ઉપયોગી લાગી હશે.